ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 5 મનોભાર અને સ્વાસ્થ્ય ભાગ ચોથો. મિત્રો, આપણે ત્રીજા ભાગમાં મનોભારની અસરો વિશે આપણે સમજૂતી મેળવી. આપણે જોયું કે મનોભારની ખૂબ ભયંકર અસરો વ્યક્તિના શરીર અને મન એમ બંને ઉપર થતી હોય છે. તો એમાંથી બચવા માટે શું કરી શકાય? તો એના માટે સારું માનસિક સ્વાસ્થ્ય કેળવવું જોઈએ. તો આપણે મનોભારની નુકસાનકારક અસરોમાંથી મુક્તિ મેળવી શકીએ. તો મિત્રો, આપણે ચોથા ભાગમાં આજે માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય, એનો અર્થ, એનું સ્વરૂપ અને માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટેના ઉપાયો વિશે આપણે ચોથા ભાગમાં સમજૂતી મેળવશું. મિત્રો, પરીક્ષાની દૃષ્ટિએ તો આ આખો મુદ્દો અગત્યનો છે જ, પણ જીવનની દૃષ્ટિએ પણ ખૂબ અગત્યનો છે. આપણે મનોભાર વિશેની ચર્ચા કરતા હતા ત્યારે આપણે એવું સમજી ચૂક્યા છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એના જીવનની અંદર મનોભારની પરિસ્થિતિ આવવાની જ. કોઈ પણ વ્યક્તિ મનોભારમાંથી કાયમી રીતે મુક્ત હોતો નથી. સમયાંતરે જુદા જુદા મનોભારો વ્યક્તિના જીવનની અંદર પ્રવેશે છે. તો એની સામે લડવા માટે, આવેલા મનોભારથી દૂર રહેવા માટે આપણું માનસિક સ્વાસ્થ્ય જો સારું હોય તો એની નકારાત્મક અસરોથી આપણે બચી શકીએ છીએ. તો જીવન માટે પણ આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. સૌપ્રથમ આપણે માનસિક સ્વાસ્થ્યનો અર્થ અને એનું સ્વરૂપ વિશેની વાત કરીએ. તો માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો શરૂઆતની અંદર માનસિક સ્વાસ્થ્યનો બહુ ટૂંકો સંકુચિત અર્થ થતો હતો કે માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા માનસિક રોગની ગેરહાજરી. તો માત્ર આટલો જ અર્થ કરવામાં આવતો હતો શરૂઆતમાં. પણ આજે માનસિક સ્વાસ્થ્યની અંદર ઘણી બધી બાબતોને વણી લેવામાં આવી છે. એટલે હવે એનો અર્થ ખૂબ વિસ્તૃત થાય છે. આપણે જુદી જુદી વ્યાખ્યાઓ દ્વારા માનસિક સ્વાસ્થ્ય એટલે શું એને સમજીએ. તો પહેલો અર્થ છે, માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય. આવેગિક એટલે આવેગો. આપણા શરીરની અંદર જુદા જુદા આવેગો ઉદ્ભવતા હોય છે. આપણે અગાઉ એના વિશે શીખી ગયા છીએ. ભય, ક્રોધ, વિષાદ, પ્રેમ, આનંદ, આ બધા આવેગો છે. વાર્તનિક એટલે વર્તન, વ્યક્તિનું વર્તન. તો માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય. આવેગો અને વર્તન, આ બે વચ્ચેનું સમાયોજન જે વ્યક્તિ કરી શકતા હોય એનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય. વિધાયક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોઈએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તો વિધાયક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપિત કરવું, એનું નામ માનસિક સ્વાસ્થ્ય. વ્યક્તિ આ ત્રણેય પરિસ્થિતિમાં જો સંતુલન સાધી શકે તો એ માનસિક રીતે સ્વસ્થ છે એમ આપણે કહી શકીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એમણે પણ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે. અને આ વ્યાખ્યા પરીક્ષામાં પણ ઘણી બધી વખત પૂછાણી છે અને એકદમ સીધી સાદી છે, પાકી કરવાની છે બધાએ. WHOના મતે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક
તથા આધ્યાત્મિક દૃષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા, એનું નામ માનસિક સ્વાસ્થ્ય. જેસી કોલમેન એમણે પણ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપી છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન, એનું નામ માનસિક સ્વાસ્થ્ય. વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો યોગ્ય વિકાસ કરી શકે અને માનસિક રોગના હુમલાથી બચી શકે એના માટેનું એની પાસે જો જ્ઞાન હોય અને એ પ્રમાણે એ પ્રયત્ન કરે તો વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સારું કેળવી શકે અને રોગ અને હુમલાથી બચી શકે. તો આમ માનસિક સ્વાસ્થ્યની અંદર માત્ર માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ થતો નથી, પણ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરમસીમા સુધી એ અભિપ્રેત છે. અભિપ્રેત એટલે એમાં સમાયેલો છે. વ્યક્તિ પોતાની વધુમાં વધુ શક્તિઓનો વિકાસ કરી અને એ માનસિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ ચરમસીમા સુધી પહોંચે, એ અર્થ અહીંયા અભિપ્રેત છે. માનસિક સ્વાસ્થ્ય એ રોગની સારવાર માટેનું નહીં, પણ રોગના પ્રવેશને અટકાવવાનું પગલું છે. મિત્રો, આ વિધાન ખૂબ મહત્ત્વનું છે. માનસિક સ્વાસ્થ્ય છે એ કોઈ પણ રોગ થાય તો એની સારવાર માટે નહીં. કોઈ રોગ થયો હોય અને વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે પ્રયત્ન કરે તો ફેર જરૂર પડે, પણ એ પહેલાંનું પગલું છે કે રોગ આવે જ નહીં. આપણે આપણી જીવનશૈલી, આપણે માનસિક સ્વાસ્થ્યના સુધારણાના ઉપાયો જોઈશું તો એ પ્રમાણે જો આપણે જીવન આપણું ગોઠવીએ આપવું તો કોઈ પણ પ્રકારનો માનસિક રોગ અને માનસિક રોગને કારણે ઊભા થતા શારીરિક રોગો પણ આપણા શરીરની અંદર પ્રવેશી શકતા નથી. વ્યક્તિના સમાયોજનને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક આ બધા પરિબળોમાંથી કયા પરિબળો કેટલો ભાગ ભજવી શકે એ નક્કી કર્યા પછી એને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટેનો શક્ય એટલો પ્રયાસ કરવામાં આવે છે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો જે ખ્યાલ છે એ સમાજની અંદર પ્રવર્તતા સામાજિક નૈતિક મૂલ્યો સાથે પણ એ ખૂબ નિકટતાથી સંકળાયેલો છે. એટલે કે માનસિક સ્વાસ્થ્ય સારું કે ખરાબ, તો એ માનસિક સ્વાસ્થ્યનો જે ખ્યાલ છે એની સાથે સમાજના સામાજિક અને નૈતિક મૂલ્યો પણ જોડાયેલા હોય છે. આપણે સમાજશાસ્ત્ર પણ સાથે ભણીએ છીએ તો આપણે એ વાત સમજીએ છીએ કે સમાજની અંદર કેટલાક મૂલ્યો સ્થપાયેલા હોય છે અને આ મૂલ્યો દ્વારા ધોરણો અસ્તિત્વમાં આવતા હોય છે, સામાજિક ધોરણો, અને એને અનુલક્ષી ને વર્તન અને આચાર સંહિતા ઘડી કાઢવામાં આવતી હોય છે. વ્યક્તિએ કેવું વર્તન કરવું, કેવું ન કરવું એ એના આધારે નક્કી થતું હોય છે અને સમાજના બધા જ લોકો એને અનુસરે એવું સમાજ ઈચ્છતો હોય છે. તો જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય, સામાજિક મૂલ્યો બદલાય, એમ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાય. અહીંયા એવું બનવાની પણ શક્યતા રહે કે માનસિક સ્વાસ્થ્યનું એક સ્વરૂપ એક સમાજમાં સ્વીકૃત ગણાતું હોય, એ બીજા સમાજમાં અસ્વીકૃત પણ ગણાય. એટલે માનસિક સ્વાસ્થ્યની બાબતમાં જ્યારે આખરી સ્વરૂપ નક્કી કરવાનું થાય ત્યારે જે તે સમાજનું નીતિશાસ્ત્ર પણ એમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. એ જ પ્રમાણે સમાજની કે માનસિક સ્વાસ્થ્ય નક્કી કરનારની સ્થિતિ બદલાય તો પણ એનું સ્વરૂપ બદલાવાની શક્યતા રહે. દાખલા તરીકે DSM એના જૂના સંસ્કરણોમાં અમુક માનસિક લક્ષણોને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવતી હતી. એ પછીના અદ્યતન સંસ્કરણો જે એના બહાર પીડ્યા એમાં એનો સમાવેશ મનોવિકૃતિ તરીકે કરવામાં આવ્યો નથી. એટલે કે માનસિક સ્વાસ્થ્ય નક્કી કરનારા લોકો છે એમની સ્થિતિ બદલાય તો પણ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ બદલાય છે. આ DSM જે છે એ એક પ્રકારની પુસ્તિકા છે
કે જેમાં માનસિક રોગોના લક્ષણો આપવામાં આવ્યા છે. આપણે અગાઉ આની પછીનું એક પ્રકરણ આવે છે મનોવિકૃતિવાળું, ત્યારે આપણે એ સંસ્કરણો વિશેની વધુ વિગતો જોઈશું. પણ એક પુસ્તિકા છે કે જેમાં જુદા જુદા માનસિક રોગો, મનોવિકૃતિ અને એના લક્ષણો એની અંદર મૂકવામાં આવ્યા હોય. તો શરૂઆતના એના સંસ્કરણો હતા એમાં કેટલાક માનસિક લક્ષણોને મનોવિકૃતિ ગણવામાં આવતી, પણ પછી જેમાં આધુનિક સંસ્કરણો થયા, એની નવી નવી આવૃત્તિઓ બહાર પડી, તો એમાં પછી એની બાદબાકી થઈ. એટલે નક્કી કરનાર, માનસિક સ્વાસ્થ્ય નક્કી કરનારની સ્થિતિ બદલાય તો પણ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ બદલવાની શક્યતા રહે છે. એટલે બે બાબતો આપણે એમાં જોઈ કે એક તો સમાજના મૂલ્યો બદલાય, નીતિ બદલાય તો પણ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ બદલાય છે. અને બીજું, માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ નક્કી કરનારા લોકોની સ્થિતિ બદલાય તો પણ એનું સ્વરૂપ બદલે છે. હવે મિત્રો, આપણે અગત્યનો મુદ્દો ભણવાનો છે, માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો. મુદ્દાસર પ્રશ્ન છે. 8 મુદ્દાઓ આપણે એની અંદર જોવાના છે, 8 ઉપાયો છે. મેં તમને વાત કરી એમ પરીક્ષાની દૃષ્ટિએ તો અગત્યનું છે જ, પણ જીવન ઉપયોગી પણ ખૂબ છે. બરાબર એનો અભ્યાસ કરજો અને જીવનમાં પણ એને ઉતારજો. વર્તમાન સમયની અંદર મોટાભાગના લોકો સામે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવું એ દરેક વ્યક્તિ માટે એક બહુ મોટો પડકાર છે. શારીરિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું, તો એના વિશે મોટાભાગના લોકો થોડું ઘણું કંઈક જાણતા હોય છે, પણ માનસિક સ્વાસ્થ્ય માટે શું કરવું એની માહિતી બહુ લોકો સુધી પહોંચતી નથી. તો શરૂઆતથી માહિતી પહોંચે એ ખૂબ જરૂરી છે. તો આપણે 8 જેટલા સુધારણાના ઉપાયો જોઈએ કે જેના દ્વારા વ્યક્તિ પોતાનું માનસિક સ્વાસ્થ્યને વધુ સારું, વધુ બહેતર કરી શકે છે. તો પહેલો જ ઉપાય છે આહાર. આહાર એટલે ખોરાક અથવા ભોજન. ગુજરાતીમાં 2 કહેવત છે, અન્ન એવો ઓડકાર અને અન્ન એવું મન. તો આ કહેવત પ્રમાણે વ્યક્તિનો આહાર, એનો ખોરાક, એનું ભોજન એ એનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરે છે. એટલે દરેક વ્યક્તિએ યોગ્ય અને સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ એટલે કેવો, તો પોષક તત્વોવાળો, એમાં પૂરતી માત્રામાં મિનરલ્સ, પ્રોટીન હોય. પોષક તત્વોનું પ્રમાણ શરીરને જે જોઈએ છે એની અંદર પૂરતા પ્રમાણમાં હોય એને સમતોલ આહાર કહેવાય. આપણે આપણી જરૂર પ્રમાણેની કેલેરીવાળો, ચરબી અને શર્કરાનું ઓછું પ્રમાણ હોય એવો ખોરાક લેવો જોઈએ. ચરબી એટલે આપણે ઘી, તેલ, એમાંથી ચરબી મળે, તો ચરબી શરીરમાં ઓછી જમા થાય. અને શર્કરા એટલે ગળપણવાળા પદાર્થ, ખાંડ, સુગર, એનું પ્રમાણ ઓછું હોય એવો ખોરાક લેવો જોઈએ. આપણે જે ખોરાક લઈએ છીએ એના પરિણામ સ્વરૂપે આપણા શરીરની અંદર રાસાયણિક પરિવર્તનો થાય. જો પોષક તત્વોવાળો, પૂરતા પોષક તત્વોવાળો ખોરાક લેવાને બદલે આપણે માત્ર જીભને ગમે એવો ખોરાક લઈએ તો શરીરમાં જરૂરી જે રસાયણો બનવા જોઈએ એ ન બને, અને જે ન બનવા જોઈએ એ બને. એટલે એનાથી શરીરને ખૂબ નુકસાન થાય. એટલે વ્યક્તિ હંમેશા તાજો, હળવો અને ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, પેકેટ નાસ્તા આ બધાથી દૂર રહેવું જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે આજનો સમય એ આનો જ સમય છે. લોકો રસ્તા ઉપર, લારીઓ ઉપર ફાસ્ટ ફૂડ ખાતા આપણને જોવા મળે છે. પેકેટવાળા નાસ્તાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો જો માનસિક સ્વાસ્થ્ય સારું કેળવવું હોય તો એનો પહેલો ઉપાય એ આહાર છે, ભોજન છે.
પૂરતી માત્રામાં પોષક તત્વો હોય એવો સમતોલ આહાર લેવો એ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બીજો ઉપાય છે કસરત. કસરત કરવાથી શારીરિક સ્વાસ્થ્ય તો સુધરે જ છે, પણ સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ કસરત ખૂબ જરૂરી છે. કસરત કરીએ તો શું થાય? તો આપણે દોડીએ તો આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ વધે. જે કંઈ શારીરિક કસરતો આપણે કરીએ તો શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે. એનાથી મગજને લોહી અને પ્રાણવાયુ ઓક્સિજન એ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય, એટલે એની કાર્યક્ષમતા વધે. એટલે નિયમિત કસરત જો કરીએ તો એનાથી મગજને પણ ખૂબ ફાયદો થાય અને શરીરના સ્નાયુઓ પણ તણાવમુક્ત બને. લોહીનું પરિભ્રમણ વધે એટલે લોહીની અંદર ભળેલો કચરો હોય એનો ઝડપથી નિકાલ થાય. એન્ડોર્ફિન એનું પ્રમાણ લોહીની અંદર વધે કસરતથી, એટલે માનસિક રીતે આપણને સારાપણાની લાગણી થાય. દરેક વ્યક્તિએ રોજની ઓછામાં ઓછી 40 મિનિટ વ્યાયામ અથવા રમતગમત માટે આપવી જોઈએ. રમતગમત માટે પણ તમે સમય ફાળવો, જેમાં શારીરિક રમતગમતો હોય તો એનાથી શરીરને ઘણો બધો લાભ થાય, અને શરીરને લાભ થાય એની સાથે મનને પણ લાભ થાય. તો બીજો ઉપાય કસરત છે. ત્રીજો ઉપાય છે યોગ અને ધ્યાન. આજે આપણે જોઈએ છીએ કે જેટલો સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે, આપણું જીવન જેટલું આધુનિક બની રહ્યું છે, એટલું તણાવ, ટેન્શન લોકોની અંદર પણ વધી રહ્યું છે. આજે દરેક વ્યક્તિ તણાવની અંદર પોતાનું જીવન જીવે છે, અને એના પરિણામ સ્વરૂપે એના માનસિક સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ ખરાબ અસર થઈ રહી છે. તો માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ભારતે વિશ્વને આપેલી મહત્ત્વની ભેટ એવું યોગ અને ધ્યાન, એનો સૌએ ઉપયોગ કરવો જોઈએ. પતંજલિ ઋષિ અને ત્યાર પછી થયેલા અનેક ઋષિઓએ, તપસ્વીઓએ યોગની ભેટ વિશ્વભરની અંદર આપી અને પ્રચલિત બનાવી છે. અને એના પરિણામ સ્વરૂપે જ આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે. ધ્યાન અને યોગથી મનની અંદર પરમ શાંતિ, સુખનો અનુભવ થાય. આપણે ધ્યાનમાં બેસીએ તો એનાથી પરમ શાંતિનો અનુભવ થાય. આપણે જાણીએ છીએ કે મન એ ખૂબ ચંચળ છે, એને બાંધવું એ ખૂબ મુશ્કેલ છે. એની ગતિને આંબવું એ પણ ખૂબ અઘરું છે. મનની ગતિને કોઈ પહોંચી ન શકે. આજે તમે ઘરે બેઠા છો, પણ હું એમ કહું કે સ્કૂલ, તો તમને આખી સ્કૂલ દેખાશે. ક્લાસરૂમ એ જ ક્ષણે તમે ક્લાસરૂમમાં પહોંચી જાઓ છો. મનની ગતિ ખૂબ જ વધુ છે. અને આપણે જાણીએ છીએ કે મનને વિચારોથી મુક્ત કરવું એ પણ ખૂબ કપરું કામ છે. આપણું મન છે એ સતત વિચારોથી ભરેલું રહે છે. આપણે જાગૃત હોઈએ, જાગતા હોઈએ ત્યારે તો એ કાર્યશીલ હોય જ છે, પણ સૂઈ જઈએ, સુષુપ્ત અવસ્થામાં હોઈએ ત્યારે મન સતત ક્રિયાશીલ રહે છે. એટલે આપણા શરીરમાંથી વધુને વધુ ઉર્જાનો વ્યય થાય. જો આપણે આપણા મનને થોડા સમય માટે વિચારોથી મુક્ત કરી શકીએ, શાંત કરી શકીએ, તો એ શક્તિનો બચાવ થઈ શકે. ધ્યાન એ વિચારોને અટકાવવાની કે એને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ એ સંપૂર્ણ એકાગ્રતાથી કરીએ તો એ ધ્યાન છે. આજુબાજુમાંથી કોણ પસાર થયું, શું કોણે કીધું, કોઈ વાતનો આપણને ખ્યાલ ન રહે, એ ધ્યાન છે. તો ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન એ બંને તણાવરહિત થાય છે. શારીરિક માનસિક સમસ્યામાં ઘટાડો થાય છે.
ધ્યાનના પરિણામે મગજની અંદર આલ્ફા તરંગો ઉદ્ભવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક રસસ્ત્રાવ ઝરે છે અને એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ સારાપણાની લાગણી અનુભવે છે. તો મિત્રો, યોગ અને ધ્યાન એનો અમલ જીવનની અંદર કરવો જોઈએ. જેમ આપણે કસરત માટે વાત કરી કે 40 મિનિટ આપવી જોઈએ, એમ ધ્યાન માટે પણ સમય ફાળવવો જોઈએ. ત્યાર પછી ચોથો ઉપાય છે જીવનશૈલીમાં પરિવર્તન. જીવનશૈલી એટલે જીવન જીવવાની રીત. આજના આધુનિક ઔદ્યોગિક શહેરીકરણ, ભૌતિક સુખ સગવડતાઓના સાધનો, આ બધાને કારણે લોકોની જીવન જીવવાની રીત આખી બદલાઈ ગઈ છે. વાહનો, ટીવી, ઇન્ટરનેટ, આ બધાના પરિણામ સ્વરૂપે લોકોની ચાલવાની, ખાવાની, સૂવાની, એની આખી દિનચર્યા જ બદલાઈ ગઈ છે. એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસરો ઊભી કરે છે. માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કામ કરવાની પદ્ધતિ, આ બધામાં વ્યક્તિએ પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. આધુનિક જીવનશૈલીમાં આપણે જોઈએ છીએ કે ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવું, રાત્રે મોડે સુધી જાગવું, સવારે વહેલા જાગવું નહીં, વ્યાયામ કરવો નહીં, આ બધી આદતો એ આપણું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. એટલે એમાં પરિવર્તન લાવવું જોઈએ. આરામ, નવરાશ, આનંદ પ્રમોદ, આ બધા માટે વ્યક્તિએ સમય કાઢવો જ ખૂબ જરૂરી છે. તો આપણી જીવન જીવવાની રીતમાં પરિવર્તન લાવવાની જરૂર છે. પાંચમો મુદ્દો છે શિથિલીકરણની પ્રવૃત્તિઓ. આપણી આવી આધુનિક જીવનશૈલીના પરિણામે વ્યક્તિ સતત તણાવમાં રહે છે. એટલે એના શરીરના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવો, શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્ર, આ બધાને નુકસાન થાય છે. એટલે એમાંથી બચવા વ્યક્તિએ શિથિલીકરણ કરતાં શીખવું જોઈએ. એની શરૂઆત શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવાથી થઈ શકે. આપણે ભારતમાં એના માટેની ખૂબ યોગ્ય પદ્ધતિ એ શવાસનની પદ્ધતિ છે. તમે શવાસન જાણો છો. જતાં સૂઈ જવાનું, પગ, બે પગ વચ્ચે જગ્યા રાખવાની, હાથને બાજુમાં રાખી દેવાના, હથેળી આકાશ તરફ રાખવાની, આંખો બંધ રાખવાનું, આખું શરીર સાવ મુક્ત કરી દેવાનું, ઢીલું કરી નાખવાનું અને મનને વિચારોથી મુક્ત કરવાનું. આ શવાસન છે, એ શિથિલીકરણ છે. શિથિલ એટલે ઢીલું કરવું જોઈએ. શિથિલનો અર્થ એવો થાય તો શરીરના દરેક અવયવ એને મુક્ત કરી દેવા. પશ્ચિમની પણ કેટલીક પદ્ધતિઓ છે. આ શિથિલીકરણની પ્રવૃત્તિને કારણે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અને અંતે મનને આરામ મળે છે. એક તાજગીનો અનુભવ થાય. મનની અંદર વિચારો ઓછા થાય એટલે મન પણ શાંત થાય. જ્યારે તમે સૌ ઘેર છો, તમે એનો પ્રયોગ કરી શકો. શવાસન કરો 5-10 મિનિટ અને પછી એમાંથી ઊભા થાવ તો તમારી આખી માનસિક સ્થિતિ જે છે એ આખી બદલાઈ જશે. તમે એક તાજગીનો અનુભવ કરી શકશો. તો આવી શિથિલીકરણની પ્રવૃત્તિઓ શીખવી જોઈએ. છઠ્ઠો મુદ્દો છે સકારાત્મક અભિગમ. સકારાત્મક અથવા હકારાત્મક વ્યક્તિને આશાવાદી બનાવવાનું કામ કરે છે. સકારાત્મક અભિગમનો અર્થ એવો છે કે જીવનની અણગમતી અથવા મુશ્કેલ પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે અને સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને એ પ્રમાણે વર્તવું. ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, આપણે એને હકારાત્મક રીતે જોવી અને એની સામે લડવું. ઉદાહરણથી તમે બરાબર સમજી શકશો કે પાણીનો અડધો ભરેલો ગ્લાસ હોય
તો જે વ્યક્તિ સકારાત્મક વિચારસરણીવાળી છે એને એવું લાગશે કે હાશ અડધો તો ભરેલો છે. જ્યારે નકારાત્મક વિચારસરણીવાળો હશે એ એમ માનશે, એવું વિચારશે કે ગ્લાસ તો અડધો ખાલી છે. તો આ જ રીતે જીવનની પરિસ્થિતિનું પણ વ્યક્તિ મૂલ્યાંકન કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે વ્યક્તિ જેવું વિચારે ને એવું એને આજુબાજુનું વિશ્વ લાગે. આપણે જેવું વિચારીએ એવું આપણી સાથે બને. એટલે વ્યક્તિને મોટાભાગે પોતાના વિચાર પ્રમાણે જ બધા અનુભવો થતા હોય. આપણે જેવું જેવું વિચારતા હોઈએ એવું જ બધું આપણી સાથે થતું જોવા મળે. તો મનની અંદર ચાલતા સકારાત્મક વિચારો એ વ્યક્તિને આશાવાદી બનાવે છે. આવા અભિગમથી વ્યક્તિની અંદર તણાવ છે એ ઘટે છે. એનું શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ડિપ્રેશન, હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ આ બધાનું પ્રમાણ ઘટે. રોગ પ્રતિકારક શક્તિ વધે. જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ એ આસાનીથી લડી શકે. એટલે સકારાત્મક અભિગમ માટે આપણા જે મૂળભૂત વિચારો, આપણા મનની અંદર આવતા જુદા જુદા વિચારો એને સતત તપાસતા રહેવું જોઈએ. અને એમાં જો ક્યાંય નકારાત્મકતા ભરી હોય તો એને મનમાંથી દૂર કરવા જોઈએ. વ્યક્તિ ગમે એવી તણાવભરી પરિસ્થિતિમાં પણ એણે હસવાની ટેવ રાખવી જોઈએ. સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવી અન્ય હકારાત્મક અભિગમથી આત્મવિશ્વાસની અંદર વધારો થતો જોઈ શકાય છે. એટલે હંમેશા આપણા જીવનનો દૃષ્ટિકોણ એ હકારાત્મક રાખવો જોઈએ. કોઈ પ્રત્યે ક્યારેય નેગેટિવ દૃષ્ટિકોણથી, નકારાત્મકતાથી આપણે જોવું ન જોઈએ, એ રીતે વિચારવું પણ ન જોઈએ. બહુ વર્ષો પહેલાં એક સેમિનારમાં ગયેલો, માનસિક સ્વાસ્થ્ય વિશેનો એ સેમિનાર હતો. અને એમાં એણે સકારાત્મક અભિગમ વિશે ખૂબ સરસ વાત કરેલી, જે મને ખૂબ ગમેલી. એણે એવું સેમિનારમાં કહ્યું કે જો તમારે જીવનની અંદર હંમેશા સકારાત્મક અભિગમ જ રાખવો હોય તો એક વાક્યને બરાબર યાદ રાખો. એ વાક્ય લખી અને તમારા ઘરની દિવાલ ઉપર ચોડી દો કે ભગવાનને હંમેશા એક જ શબ્દ આવડે છે, તથાસ્તુ. ભગવાનને બીજું કશું આવડતું નથી, એને એક જ શબ્દ આવડે છે, તથાસ્તુ. આ તથાસ્તુ એ શું છે? તો આપણે જાણીએ છીએ કે દેવતાઓ જેના પર પ્રસન્ન થાય અને એ વરદાન માગવાનું કે વ્યક્તિ વરદાન માગે એટલે એને એ તથાસ્તુ કે, એટલે એ વરદાન એને પ્રાપ્ત થાય. તો એમણે એવું કીધું કે ભગવાનને એક જ શબ્દ આવડે છે, એ તથાસ્તુ છે. હવે તમે વિચારો કે તમે જેવું વિચારશો ભગવાન શું કહેશે? તથાસ્તુ. તમે હકારાત્મક વિચારશો તો ભગવાન કહેશે તથાસ્તુ. જો તમે નકારાત્મક વિચારશો તો એ ભગવાન કહેશે તથાસ્તુ. એને બીજો શબ્દ આવડતો નથી. એટલે મિત્રો, જીવનનો દૃષ્ટિકોણ છે એ હકારાત્મક રાખો. નેગેટિવ એક પણ વિચાર મગજની અંદર આવવો જોઈએ નહીં. હંમેશા સકારાત્મક અભિગમથી જ જીવન જીવવું જોઈએ. એની શરૂઆત કરો, તમારું આખું જીવન બદલાઈ જશે. અને આપણે વાત કરીએ કે આપણે જેવું વિચારીએ એવું જ આપણી સાથે થાય. તો કોઈ દિવસ હલકો, ખોટો, નકારાત્મક એવો વિચાર પણ આપણા મનની અંદર આવવો જોઈએ નહીં. તરત જ ખંખેરી નાખવાનો, વાક્ય યાદ રાખવાનું, તથાસ્તુ. નેગેટિવ વિચાર આપોઆપ ભાગી જશે. તો સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. 7મું છે સંગીત. માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટેનો 7મો ઉપાય સંગીત છે. સંગીત એ મનનો ખોરાક છે. સંગીતથી મગજના તરંગોમાં ફેરફાર થાય છે.
અને સંગીતથી મગજના તરંગોની અંદર થયેલો ફેરફાર એ સંગીત બંધ થયા પછી પણ એ લાંબા ગાળા સુધી ચાલુ રહે છે, અને એટલે એનાથી તણાવમાંથી જે મુક્તિ મળે એ લાંબી ટકી રહે. શરીર અને મન એ બંને ઉપર સંગીતની ખૂબ ઊંડી અસર થાય છે. તમને એક ગમતું ગીત તમે સાંભળો અથવા તમને કોઈ કાર્યક્રમમાં સાંભળવા મળે તો કાર્યક્રમ પૂરો થયા પછી પણ તમે નીચે ઉતરતા હો ત્યારે એ ગીતના શબ્દો તમારા મનની અંદર રમતા જોવા મળે. બીજે દી સવારમાં ખાટલામાંથી જાગી અને તમે બ્રશ કરવા નીકળો તો તમે ગણગણતા નીકળો, એ ગીતના શબ્દો તમારા મુખમાંથી નીકળતા હોય. એ સંગીતની અસર છે. સંગીતથી એકાગ્રતામાં વધારો થાય છે, વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે. હળવું સંગીત મગજના તરંગોને શાંત કરે છે. તમે કોઈ એવું સરસ મજાનું ખૂબ ગમતું ગીત સાંભળતા હો, એ સાંભળતા સાંભળતા તમે એટલા એકાગ્ર થઈ જાઓ કે ક્યારેક તો ઊંઘ પણ આવી જાય. એટલે મન સાવ વિચારોથી મુક્ત થઈ જાય, સાવ શાંત થઈ જાય. સંગીતથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર ઉપર પણ અસર થાય છે, અને સંગીતને લીધે તણાવની સ્થિતિ કરતાં વિપરીત ફેરફારો થતાં ફાયદો થાય છે. સંગીતને પરિણામે મનની સકારાત્મક વિચારસરણી વધે છે, માનસિક શાંતિ સ્થિરતાનો અનુભવ થાય છે, સર્જનાત્મકતા વધે, રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો થાય. અને એટલે જ હવે અમુક પ્રકારના રોગો, કેન્સર, ખિન્નતા, અનિદ્રા, આ બધા રોગોની અંદર સંગીતોપચારની વિધાયક અસર થતી જોઈ શકાય છે. ઉપચારની એક નવી પદ્ધતિ આખી આમાંથી જન્મી, સંગીતોપચાર. અમુક ખાસ પ્રકારનું સંગીત આવા રોગીઓને સંભળાવવામાં આવે કે જેનાથી એના શરીર અને મન આ બંનેમાં ઘણા પોઝિટિવ વિધાયક ફેરફારોની અસર જોવા મળે છે. છેલ્લો મુદ્દો છે સમયનું વ્યવસ્થાપન. માણસ ગમે એટલું ભાગે પણ એને દિવસના 24 કલાકથી વધારે કલાક મળતા નથી. તો વ્યક્તિને આ 24 કલાકનો જે સમય મળે છે એનો એ ઉપયોગ કઈ રીતે કરે છે એના આધારે એનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય. જે લોકો સમયનું વ્યવસ્થાપન કરી ન શકે એ વ્યક્તિ પોતાના રોજબરોજના કામ, ખોરાક લેવો, આરામ કરવો, એ બધા માટે યોગ્ય અને પૂરતો સમય ફાળવી ન શકે. એટલે એ સતત તણાવમાં રહે અને એની નકારાત્મક અસરો એના પોતાના સ્વાસ્થ્ય અને આંતરવૈયક્તિક સંબંધો, બીજા સાથેના સંબંધો ઉપર પણ એની અસર પડે. એટલે યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન વ્યક્તિએ કરવું જોઈએ. અને જો વ્યક્તિ સમયનું વ્યવસ્થાપન કરી શકતી હોય તો પોતાના બધા જ કાર્યો એ સમયસર પૂર્ણ કરી શકે. કામ, આરામ, મનોરંજન, સામાજિક સંબંધો, આ બધાને એ ન્યાય આપી શકે અને એના પરિણામ સ્વરૂપે એની મનોશારીરિક સ્થિતિ, એનું મનોશારીરિક સ્વાસ્થ્ય પણ સારું રહે. તો મિત્રો, આપણે 8 જેટલા માનસિક સ્વાસ્થ્યને સુધારણા માટેના ઉપાયો જોયા. જીવનમાં એનો ચોક્કસ અમલ કરવો જોઈએ. આહાર, કસરત, યોગ અને ધ્યાન, જીવનશૈલીમાં પરિવર્તન, શિથિલીકરણની પ્રયુક્તિઓ, સકારાત્મક અભિગમ, સંગીત અને સમયનું વ્યવસ્થાપન. પરીક્ષામાં સવિસ્તર સ્વરૂપનો પ્રશ્ન પૂછાઈ શકે અને જીવનમાં ઉતારો તો જીવન આખું સફળ થઈ જાય. તો મિત્રો, આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કમાં માનસિક સ્વાસ્થ્યની સુધારણાના ઉપાયો આપણે જે મુદ્દાઓ જોયા એ મુદ્દા પાકા કરી એનો ઓડિયો મૂકવાનો છે, અને માનસિક સ્વાસ્થ્યની WHO એ આપેલી વ્યાખ્યા પણ પાકી કરી અને એનો પણ ઓડિયો મૂકવાનો છે. તો આજના હોમવર્કમાં આટલું રહેશે. હોમવર્ક સમયસર કરી અને સૌએ મૂકવાનું રહેશે. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.